નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ, કપાસની સ્થિતિ સાથે જ કપાસના બંને વાયદા અને દેશ વિદેશમાં કપાસની માંગ કેવી છે અને ભાવ કેવા રહેશે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવવાના છીએ। તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસ બજારથી શરૂઆત કરીએ તો આજે કપાસની આવકો ઘટી 15 થી 17 હજાર મણની વચ્ચે જોવા મળી હતી। કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો પ્રતિ મણે 1300 થી 1570 હતા। તો બોટાદની વાત કરીએ, જે કપાસનું મુખ્ય યાર્ડ છે, તેમાં 3400 મણની આવક થઈ હતી ને ભાવની વાત કરીએ તો 1340 થી 1550માં વેપારો થતા। ગામડે કપાસના ભાવની વાત કરીએ તો ગામડે બેઠા 1500 થી 1525 કે 50 સુધીના ભાવ ઓફર કરાતા અને સારા ઉતારાવાળા માલના ભાવ 1550ના મળતા જોવા મળતા, પરંતુ કપાસ ખૂબ જ ઓછા દેખાય છે। જેની સામે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં આજે ખાંડીયા ભાવ ટકેલા રહ્યા હતા અને ભાવ 57,800 થી 58,200ના હતા। લોકલમાં ખાસ વધઘટ નહોતી અને MCXની વાત કરીએ તો MCX વાયદો ઢીલો હતો અને વાયદો રૂપિયા 330 રૂપિયા ઘટીને 58,100 રૂપિયાનો બોલાતો હતો। જ્યારે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો અમેરિકાની કપાસની નિકાસ જૂન મહિનામાં 16% કરતાં વધારે ઘટી ગઈ હોવાના કારણે ન્યુયોર્ક વાયદાની અંદર રજા પછી ખુલતાની સાથે જ કડાકો બોલાઈ ગયો હતો અને ઓક્ટોબર 1.34 સેન્ટ ઘટીને 69.51 હતો। તો ડિસેમ્બર વાયદો 1.29 સેન્ટ ઘટીને 71 સેન્ટ હતો। વાયદો એની રેન્જ જ છે, પરંતુ રેન્જ હાવ મંદી તરફ વળી રહી છે। ત્યારે કપાસની બજારની વાત કરીએ તો અત્યારે છેલ્લા 3 દિવસથી પ્રતિ મણે 10 થી 15 રૂપિયાની વધઘટ સાથે ભાવ સ્ટેબલ હતા। સારા માલના ભાવ ઊંચા છે ને ગુજરાતમાં હવે દરેક સેન્ટરમાં આવક ઓછી થઈ ગઈ હતી ને કડીને એકાદ જીન જ ચાલુ હોવાના કારણે મહારાષ્ટ્રની રોજ 2 ગાડીની આવક થાય છે। તે ઉપરાંત કાઠિયાવાડની આવકની વાત કરીએ તો કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં પણ ખાસ કોઈ આવક નથી અને ખેડૂતોને ખેતી કાર્યમાં હવે લાગી ગયા છે, જેના કારણે વેચવાલી ખૂબ જ અભાવ પ્રમાણ જોવા મળે છે। તે ઉપરાંત હવે મોટાભાગનો કપાસ પણ ખાલી થઈ ચૂક્યો હોય ને હવે ખેડૂતોના ઘરમાં 5 થી લઈને 10% કપાસ બચ્યો હોય અને અત્યારે મોટાભાગના ખેડૂતો ખેતી કામ કરી રહ્યા છે, જેના કારણે આવકો ઓછી છે। તો ગામડે બેઠા ખેડૂતો વેચવા તૈયાર થતા નથી। જ્યારે ફોરેન બજારની વાત કરીએ તો બ્રાઝિલની રૂની નિકાસ જૂનમાં ગત વર્ષ કરતાં 166% વધી ગઈ હતી। તો અમેરિકા, યુરોપમાં તૈયાર કાપડની નિકાસ હવે બાંગ્લાદેશ અને વિયેતનામ વચ્ચે સ્પર્ધા વધી ગઈ હતી, જેમાં 2024માં પ્રથમ 4